જય શ્રી કૃષ્ણ. હોળી એટલે રંગોનો તહેવાર જે દરેક જગ્યાએ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. દર વર્ષે ફાગણ માસના પૂનમના દિવસે સાંજના સમયે હોળી દહન કરવામાં આવે છે અને આ દિવસથી હોળાષ્ટક પૂર્ણ થાય છે અને સર્વ પ્રકારના શુભ અને ધાર્મિક કાર્યો પણ કરી શકાય છે. હોળીના દિવસે આસુરી શક્તિઓનો નાશ થવાથી બધા જ સ્થાન પર છાણા, લાકડા વગેરેથી ચોક વચ્ચે હોળી પ્રગટાવવામાં આવે છે. તેની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને ત્યારબાદ શ્રીફળ જેવા પવિત્ર વસ્તુઓથી તેનું પૂજન પણ કરવામાં આવે છે અને એવી પ્રાર્થના કરાય છે કે પોતાના મનની આસુરી વૃત્તિનો નાશ થાય અને ભગવાન શ્રી હરિની ભક્તિના રંગમાં આપણે રંગાઈ જઈએ. હોળી એટલે વસંત ઋતુના વધામણા કરવાનો સમય. કુદરતના ચારે તરફ હરિયાળી છવાઈ જાય તેવો સમય, જ્યારે ખેતર પાકથી લહેરાવા માંડે છે. રંગબેરંગી પુષ્પોથી કુદરત પણ સુંદર બની જાય છે. પુષ્પોની મોહક સુગંધથી વાતાવરણ મહેકી ઉઠે છે. ઢોલીના ઢોલના તાલ સાથે ગવાતા ફાગણના ફાગ અને ધૂળેટીના રંગોમાં રંગાઈને બધા જ ઝૂમી ઉઠે છે અને વસંત ઉત્સવ મનાવવામાં આવે છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં, જામનગર, પોરબંદર બધી જ જગ્યાએ, બરસાના, વૃંદાવન, મથુરા દરેક સ્થાને ખૂબ જ ધામધૂમથી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે, જેને જોવા માટે ભક્તો દેશ વિદેશથી આવે છે અને આ પર્વને ધામધૂમથી ઉજવવામાં આવે છે. હોળીના 8 દિવસ પહેલાંથી હોળાષ્ટક લાગી જાય છે અને 8 દિવસ દરમિયાન કોઈ શુભ કાર્ય કે ધાર્મિક કાર્ય કરી શકાતું નથી. આ 8 દિવસ ખૂબ જ અશુભ ગણવામાં આવે છે અને આ સમય દરમિયાન જ્યોતિષશાસ્ત્ર અનુસાર બધા જ ગ્રહોની સ્થિતિ પણ બદલાતી રહેતી હોય છે અને તેના પ્રભાવથી સૃષ્ટિમાં ઘણા બધા પ્રકારના પરિવર્તનો પણ જોવા મળે છે. નકારાત્મકતા પણ વધી જાય છે અને એટલા જ કારણસર હોળાષ્ટક દરમિયાન આપણે કોઈ પણ શુભ કાર્ય કરતા નથી. હોળી અને હોળાષ્ટકની કેટલીક કથા અનુસાર ભગવાન શિવે જ્યારે કામદેવને પોતાની તપસ્યા ભંગ કરવા બદલ બાળીને ભસ્મ કરી નાખ્યા હતા અને તેથી સૃષ્ટિમાં જે શુભતા હતી, પ્રેમની ભાવના હતી, તે સૃષ્ટિમાંથી નષ્ટ થઈ ગઈ અને આ બધું જ શોકના વાતાવરણમાં ફેલાઈ ગયું. રંગબેરંગી ફૂલો મુરઝાઈ ગયા હતા. જે સુગંધિત વાતાવરણ હતું તે નષ્ટ થઈ ગયું. ત્યારબાદ દેવી રતિએ ભગવાન શિવને પ્રાર્થના કરી, તપસ્યા કરી. ભગવાન શિવનો ક્રોધ શાંત થતાં કામદેવને ફરીથી જીવિત કરવાનું વરદાન આપ્યું અને આ રીતે 8 દિવસ દેવી રતિએ ભગવાન શિવની ઘોર તપસ્યા કરી અને તેમની તપસ્યાથી ભગવાન શિવ પ્રસન્ન થયા. હોળીના દિવસે કામદેવ ફરી જીવિત થયા હતા અને સૃષ્ટિમાં ફરી એકવાર રંગબેરંગી ફૂલો ખીલી ઉઠ્યા. ફરી સુગંધિત વાતાવરણ છવાઈ ગયું અને વસંતનું આગમન થયું. આ જ રીતે હિરણ્યકશ્યપે જ્યારે પોતાના પુત્ર પ્રહલાદને મારવાના અનેક પ્રયત્નો કર્યા હતા. હિરણ્યકશ્યપ ખૂબ જ અધર્મી અને પાપી હતો. તે બ્રહ્માજીથી વરદાન મેળવીને પોતાને જ ભગવાન માનવા લાગેલો અને પ્રજાને પણ પોતાની જ પૂજા કરવાનું કહેતો. પરંતુ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન શ્રી હરિનો ખૂબ જ મોટો ભક્ત હતો. તે હંમેશા ભગવાન વિષ્ણુના નામનો જપ કરતો અને તેમની પૂજા અર્ચના કરતો અને તેથી હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકા દ્વારા પોતાના પુત્રને મારી નાખવાની તૈયારીઓ કરી અને આમ 8 દિવસ દરમિયાન અનેક રીતે હિરણ્યકશ્યપે તેના પુત્ર પ્રહલાદને મારવાના પ્રયત્નો કર્યા. પરંતુ પ્રહલાદના ભક્તિ પ્રભાવથી પ્રહલાદ સહી સલામત રહ્યો. તેને કોઈ જ નુકસાન ન પહોંચ્યું અને અંતે ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કરીને હિરણ્યકશ્યપનો વધ કર્યો અને ફરી એકવાર સૃષ્ટિમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું અને પ્રહલાદની શુદ્ધ ભક્તિની સુગંધ ચારે તરફ મહેકવા લાગી અને આ જ સન્માનમાં હોળી અને ધૂળેટી આ 2 દિવસીય ઉત્સવ ઉજવવામાં આવે છે. આ શુભ અને મંગળમય હોળી અને ધૂળેટી આ વર્ષે આવી રહી છે ફાગણ માસની પૂનમ એટલે કે 24 માર્ચ 2024 ને રવિવારે, જે સવારે 9:54 શરૂ થાય છે અને 25 માર્ચ સોમવારે 12:29 પૂરી થાય છે અને તેથી બીજા દિવસે 25 માર્ચ 2024 ને સોમવારે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવશે. તેમજ હોલિકા દહનનો શુભ મુહૂર્ત સમય 24 માર્ચના દિવસે સાંજે 7:19 લઈને 9:38 સુધી કરી શકાશે. હોળી અને ધૂળેટી એ પ્રેમના રંગોનું પ્રતીક છે
જેમ પ્રહલાદ પ્રભુની શુદ્ધ ભક્તિમાં રંગાયો હતો, રાધા કૃષ્ણ પ્રેમના રંગમાં રંગાયેલા હતા, એ જ રીતે આપણા જીવનમાં ભક્તિ, સકારાત્મકતા લાવી ભગવાન શ્રી હરિની ભક્તિમાં રંગાઈ જવું જોઈએ અને પોતાના મનની આસુરી શક્તિનો નાશ કરવો જોઈએ અને ત્યારબાદ ભગવાનમાં લીન રહેવું જોઈએ. આ જ સંદેશ આપણને હોળી અને ધૂળેટીનો તહેવાર આપે છે. આવનારી હોળી પર્વની મુખ્ય કથા સાંભળવા માટે તમારા પોતાના આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને આ કથા ગમી હોય તો તેને તમારા મિત્રો અને પરિવારજનોને પણ અવશ્ય શેર કરજો. હોળીની પૂજા, વ્રતવિધિ વગેરે વિશે તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો તેને નીચે કમેન્ટ બોક્સમાં લખીને અમને જરૂરથી મોકલાવી આપજો. અમે તેનો ઉત્તર આપવાનો પ્રયાસ કરીશું. તો ચાલો મળીએ ખૂબ જ ટૂંક સમયમાં હોળી પર્વની મુખ્ય કથા સાથે. જય શ્રી કૃષ્ણ.